જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજીમાં યોજાયેલી ચૂંટણી પ્રચાર સભામાં સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા રાધાકૃષ્ણ પર આધારિત મંત્રમુગ્ધ કરતી રચના રજૂ કરવામાં આવી હતી। રાધા અને કૃષ્ણ વચ્ચેના સવાલ જવાબ પર આધારિત આ અનોખી રચનાએ હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સાંસદ દ્વારા રજૂ કરાયેલી લાંબી રચનાને શ્રોતાઓએ મંત્રમુગ્ધ થઈને સાંભળી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માતા, તારું તો નામ તને યાદ નહોતું, તારું તો નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું કોઠે। એ ખકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી હતી સાત કોઠે। એ રાધા વિના વાઘડીના વેણ નહીં વાગે, એવા સોગંદ તે સિદ્ધને ખાધા તો શું જવાબ દઈશ માતા। રાધાના પગલામાં વાવ્યું વદનાવનને ફાગણ બનીને તું ખૂબ ફોર્યો, આ રાધાના એક એક શ્વાસ તને ડોળલે તું અષાઢી મેઘ બની ગયો। આજ આગા કા પડી ગયા વાઘણની રાધા, એવા તો શું પડ્યા વાંધા તો શું જવાબ દઈશ માતા। ગોકુળ ગરીબમાં મથુરાના મેલ, ઘડીકમાં ગોપી ઘડીકમાં રાધા ને ઘડીકમાં કુબ્જાસન ખેલ। હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ, કાન સ્નેહ માટે હોય આવા સાધા તો શું જવાબ દઈશ માતા। ત્યારે કૃષ્ણ કહે છે કે ગોકુળ મથુરા દ્વારકા વૃંદાવન એ તો મારા અંગે ઓઢવાના વાગા। આ રાજીપો હોય તો અંગ ઉપર રાખવું, નહીતર રાખવું અંગેથી આઘા। સગળો સંસાર મારો સોરે શણગાર, પણ અંતરમાં તો એક રાધા, હવે પૂછીશ ના કે કોણ હતી રાધા। હું પણ તમને કહું છું કે હું જ્યારે એક સાંસદ તરીકે આપની વચ્ચે આવી છું તો મને પણ મારી ભારતીય જનતા પાર્ટી પૂછશે કે ગઢડા શામળાજીમાં ગયા હતા, એક બે વચનો આપીને આવ્યા હતા તો શું કરીને આવ્યા, તો હું શું જવાબ દઈશ। તો એમ કહીશ કે ગઢડા શામળાજીમાં મને બધા મતદારોએ વિશ્વાસ અપાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અમે